બીજી વાત તમને એ કરવી હતી કે એક થોડુંક આજે આપણે અહીંયા દફન કરી દીધું છે આપણા ખેતરમાં જ. હવે એને આત્માને ભગવાન શાંતિ આપે. હવે કેમ બિસાર એકદમ તડકો એકદમ પડે છે ને એક બાજુ આપણે તરસ લાગી છે તો પાણી ભરવા આવ્યા. અને બીજા નંબરમાં વાત એ છે કે હવે આપણે બીજું ટ્રેક્ટર એમરજન્સીમાં બોલાવવું પડ્યું. તો ફાઇનલી આપણું કામ અત્યારે 4 વાગી ગયા છે દિવસના અને આપણું કામ ફાઇનલી અત્યારે. રામ રામ ને જય નથરાજ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ આવી જ રીતના મોજ મજામાં રહ્યો, રાજી રહ્યો અને હસતા ખેલતા રહ્યો અને સાથે સાથે અબોલ જીવનની મદદ કરતા રહ્યો, જરૂરિયાતમંદોની મદદ કરતા રહ્યો અને બસ આનંદમાં રહ્યો. ફાઇનલી આપણો આજે 3જો દિવસ છે અને આપણે મગફળીનું કામ મફતની મોજથી માતાજીની દયાથી ધામધૂમથી ચાલુ છે. અને અત્યારમાં પાછા માણસો આવી ગયા અને વાગવામાં 8:30 જેવું થયું છે અને આપણે બધા જ માણસો આવી ગયા અને આવીને ડાયરેક્ટ કામે લાગી ગયા. અને મગફળીનું આપણું અડધું કામ તો નીકળી ગયું છે, અડધું બાકી છે. હજી જોઈએ કેટલાક દિવસ થાય, બરાબર. અને અત્યારમાં ડાયરેક્ટ આપણે આવી ગયા ખેતરમાં અને ખેતરમાં આવીને ડાયરેક્ટ આપણે કરી દીધો વ્લોગ સ્ટાર્ટ, બરાબર. બીજી વાત તમને એ કરવી હતી કે એક થોડુંક આજે એક બગલા જે અહીંયા હોય ખેતરમાં, એ બગલાનો આજે એક જીવ વયો ગયો છે. ખબર નહીં હવે કેવી રીતના અને કેમ આવી ગયું હોય. અત્યારે આપણે ખેતરમાં આવ્યા તો અહીંયા આપણી જે મગફળીની લાઈન છે તેમાં પડ્યું હતું. હવે ટ્રેક્ટરમાં આવી ગયું હોય કે ટાયરમાં આવી ગયું હોય કે પછી છાતીમાં આવી ગયું હોય ખબર નથી, પણ એક બગલું બિચારું મરી ગયું છે. હવે માંદું હોય કે હાજુ હોય એ નથી ખબર, પણ આ તમે જોઈ શકો અહીંયા બારોબાર લઈ આવ્યું એને અને બિચારું મરી ગયું છે. પણ હવે કેવી રીતના હોય શું થયું હોય એ ખબર નથી. અહીં ખેતરમાં પડ્યું હતું તો મેં હમણાં જોયું અને બિચારાનો જીવ વયો ગયો છે. હવે માંદું હોય કે શું હોય ખબર નહીં, પણ હવે આપણે એને દફન વિધિ કરી દઈએ, બરાબર. કારણ કે આપણા ખેતરમાં છે અને આમને મૂકશું તો કૂતરા કે મીંદડા કે આને વીખી અને ખાઈ જાય. તો આપણે ફટાફટ આને દફન વિધિ કરી દઈએ. આપણે અહીંયા દફન કરી દીધું છે આપણા ખેતરમાં જ. હવે એને આત્માને ભગવાન શાંતિ આપે. હવે કેમ બિચારાનો જીવ ગયો હોય અત્યારે ખેતરમાં પડ્યું હતું, મેં હમણાં જોયું તો. હવે માતાજી ભગવાન એના આત્માને શાંતિ આપણે આપણું કામ હવે ધબધબાથી ચાલુ છે. હવે આગળ અપડેટ આપતો રહો તમને, બરાબર. આપણે અત્યારે આવ્યા છે ઘરે, કારણ કે પાણી પી લઈએ, ચા પાણી પી લઈએ અને તરસ પણ બહુ લાગી છે. એકદમ તડકો એકદમ પડે છે અને એક બાજુ આપણે તરસ લાગી છે તો પાણી ભરવા આવ્યા અને ચા પાણીનું જે આપણે કંઈ દેવાનું છે એ બધું લઈ અને જઈએ પાછા ખેતરમાં. અને બીજા નંબરમાં વાત એ છે કે હવે આપણે બીજું ટ્રેક્ટર એમરજન્સીમાં બોલાવવું પડ્યું, કારણ કે સ્ટોક પૂરો થઈ ગયો અને માણસો સ્પીડમાં કામ કરે છે. કારણ કે આપણે એને કીધું છે કે આટલી જે આપણી અડધા જાજી માંડવી છે, માની લો કે જે અડધા ખેતરથી જાજી માંડવી છે, તો એ ભેગી કરી અને તમે જઈ શકો ઘરે. તો એ સ્પીડમાં કામ કરે છે. અને પછી આપણે સ્ટોક ઘટી ગયો એટલે પછી આપણે બીજું ટ્રેક્ટર એમરજન્સીમાં બોલાવવું પડ્યું. તો તમને બતાવવું આગળ ખેતરમાં જઈએ. અને અત્યારે આપણે આવ્યા છીએ ઘરે. હવે પાણી પી, ચા પાણી રહીને પછી નીકળીએ અને પછી એને પાણી પાઈએ. અને તડકાની તમને ખબર જ છે, મારે વારે ઘડીએ ના કહેવું પડે, બહુ પડે છે. અને જોઈએ આપણે જેમ વહેલું કામ પતે એમ, તો માણસો પણ એની રીતે આગળ કામ વધારે છે અને આપણે આપણી રીતના સ્ટાર્ટ કર્યું છે. તો ચાલો ફાઇનલી જાય ખેતરમાં, તમને બતાવું કેવી રીતના ચાલે છે, કેમ ટ્રેક્ટર બધાય, બોલો.
ભાઈ તો ફાઇનલી આપણું કામ અત્યારે 4 વાગી ગયા છે દિવસના, અને આપણું કામ ફાઇનલી અત્યારે પૂરું થઈ ગયું. કારણ કે આપણે એને કીધું હતું કે ભાઈ કામ કરીને તમે છૂટા, એટલે અત્યારે આપણે 4 વાગી ગયા અને 4 વાગે કામ પતાવીને નીકળી ગયા. અને હું અત્યારે જાઉં છું બધું લઈ, માલ બધો લઈ અને ઘરે પાણી પીવાની બાલ્ટી ને ડોલ ને એવું બધું. તો ફાઇનલી અત્યારે આપણું કામ નીકળી ચૂક્યું છે અને બીજા ખેતરનું બાકી છે તે આગળ જોઈએ હવે કંઈએ પતે અને એ ક્યારે શરૂઆત કરીએ. અને બીજું આપણે હજી એમાં ઘણું બધું બાકી છે મગફળીને, આગળ તમને અપડેટ આપતો જાઉં. અત્યારે આપણે ફાઇનલી ઘરે જઈએ અને ઘરે જઈને પાણી પીને થોડી વાર આરામ કરીએ, કારણ કે તડકાના આપણું કામ લેવાઈ ગયું છે બરાબર.